101 ઇન્ડક્ટન્સને બતાવવા માટે સંજ્ઞાનો ઉપયોગ થાય છે. એ એલ 102 આર્મર કેબલમાં આર્મરિંગ માટે સ્ટ્રીપ વપરાય છે. બી જી આઈ 103 100 વોટના લેમ્પમાં 100 વોટ દર્શાવે છે. ડી વીજભાર 104 મકાનના સૌથી નજીકના ભાગ અને 11 કે વી સુધી લાઇન માટે સલામત આડું અંતર ઓછામાં ઓછું હોય છે. સી 4 ફૂટ 105 અર્થિંગ માટે સામાન્ય રીતે વાયર વાપરવામાં આવે છે. એ જી આઈ વાયર નંબર 8 106 વીજ ટ્રાન્સફોર્મરમાં સિદ્ધાંત પર કામ કરે છે. એ વિદ્યુત પ્રેરક 107 અવરોધ એટલે વોલ્ટેજ અને કરંટનો એ ગુણોત્તર આર બરાબર વી ભાગ્યા આઈ 108 ધાતુમાં વિદ્યુતના અવરોધનો આધાર કોના પર નથી. બી વજન 109 પ્રવર્તમાન સમયમાં વીજ વિતરણ કંપની વીજળીનો તાર માટે કંડક્ટર વાપરે છે. બી ઓલ એલોય એલ્યુમિનિયમ 110 ચોકના કારણે ટ્યુબ લેમ્પ સર્કિટનો પાવર ફેક્ટર છે. સી લેગિંગ 111 ઇલેક્ટ્રિક કરંટનો ઝાટકો જે પીટા આપી શકે છે. એ 15 મિલિએમ્પિયર 112 વ્યક્તિને વીજ કરંટ લાગ્યો હોય અને તે બેભાન હોય તો તેને પીવા માટે ઓફર કરી શકાય. ડી કંઈ નહીં 113 ફલ્કસનો એસ આઈ એકમ છે. સી વેબર 114 જો ટ્યુબ લેમ્પ 220 વોલ્ટ એ સી 50 હર્ટ્ઝ માટે બનાવેલો હોય અને તેને 220 વોલ્ટ ડી સી પુરવઠા સાથે જોડવામાં આવે તો પરિણામ શું આવે છે. બી ટ્યુબ લેમ્પ તેજસ્વી બને છે. 115 જો ચોક કોઇલ હશે તો ટ્યુબ લેમ્પ બળી જશે. બી શોર્ટ સર્કિટ 116 જો મેટલ વાયરની આપેલ લંબાઈનો વ્યાસ બમણો કરવામાં આવે તો તેનો રેઝિસ્ટન્સ બી અડધો 117 બે પોઈન્ટ વચ્ચે કરંટ પ્રવાહ જાળવી રાખવા નીચેનામાંથી શું જાળવી રાખવું જરૂરી છે. સી પોટેન્શિયલ તફાવત 118 ઇન્સ્યુલેશનની ઇલેક્ટ્રિક તાકાત તરીકે કોને ઓળખવામાં આવે છે. એ બ્રેકડાઉન વોલ્ટેજ 119 સામાન્ય ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરનો પ્રકાર છે. એ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર 120 ઇન્સ્યુલેશનની રેઝિસ્ટન્સની ખૂબ જ ઓછી કિંમત સૂચવે છે કે સી તાત્કાલિક તપાસ 121 1 મેગા ઓહમ રેઝિસ્ટન્સ બરાબર બી 1000 કે 122 ટ્રાન્સફોર્મર રેટિંગ સામાન્ય રીતે દૃષ્ટિએ કરવામાં આવે છે. બી વોલ્ટ્સ એમ્પેર્સ 123 ઇન્ડક્ટિવ સર્કિટમાંથી વહેતા કરંટ અને એપ્લાઇડ વોલ્ટેજ વચ્ચે ફેઝ એંગલ કેવો હોય છે. ડી કરંટ સ્લેગ્સ ધ વોલ્ટેજ 124 એલસીબીએસ ખાસ કરીને સ્થિતિમાન સપ્લાયને દૂર કરવામાં વપરાય છે. એ ગ્રાઉન્ડ ફોલ્ટ 125 100 વોટના 10 લેમ્પ ગોળા રોજ 8 કલાક ઉપયોગ કરવામાં આવે તો માસિક યુનિટ. બી 240 યુનિટ્સ 126 બે પોલ અને 50 હર્ટ્ઝ ધરાવતા એ સી મશીનના આરપીએમ શું હશે. બી 3000 આરપીએમ બરાબર 120 ગુણ્યા આર 127 ઈએચટી કેબલ એકસ્ટ્રા હાઈ ટેન્શન કેબલ ની ઓપરેટિંગ રેન્જ શું છે. ડી 33000 વી વધારે 128 પીજીવીસીએલ ની નિગમ કચેરી એ આવેલી છે. એ રાજકોટ 129 યુજીવીસીએલ ની નિગમ કચેરી એ આવેલી છે. બી મહેસાણા 130 એમજીવીસીએલ ની નિગમ કચેરી એ આવેલી છે. સી વડોદરા 131 ડીજીવીસીએલ ની નિગમ કચેરી એ આવેલી છે. એ સુરત 132 પીજીવીસીએલમાં વપરાતા પી એસ સી પોલની ઊંચાઈ સામાન્ય રીતે મીટર હોય છે. સી 8 મીટર 133 એલ ટી લાઇનમાં વપરાતા પી એસ સી પોલની ઊંચાઈ અને કે જી સામાન્ય રીતે કેટલા હોય છે. એ 8 મીટર 140 કેજી 134 એચ ટી લાઇનમાં વપરાતા પી એસ સી પોલની ઊંચાઈ અને કે જી સામાન્ય રીતે કેટલા હોય છે. બી 8 મીટર 200 કેજી 135 એચ ટી લાઇનમાં વપરાતા લોખંડના 125 બાય 75 મિલીમીટર પોલની ઊંચાઈ સામાન્ય રીતે કેટલી હોય છે. બી 9 મીટર 136 સામાન્ય રીતે અર્થિંગનો ખાડો ભરવામાં આવે છે. સી મીઠું અને કોલસી 137 લાઇન પર સમારકામ દરમિયાન નીચેનામાંથી કયું સાધન વાપરવામાં આવતું નથી. ડી વીજ મીટર 138 લાઇન પર સમારકામ કરવા સમયે નીચે જણાવેલમાંથી સૌ પ્રથમ શું કરવું જોઈએ. બી લાઇન બંધ કરાવી અને લાઇન ક્લિયરની મંજૂરી લેવી તથા લાઇનને શોર્ટ અર્થ કરવી. 139 ઓહમનો નિયમ નીચેનામાંથી કયો છે. એ આઈ બરાબર વીઆર 140 એ એસી વાયરનું પૂરું નામ શું છે. બી ઓલ એલ્યુમિનિયમ એલોય કંડક્ટર 141 ટ્રાન્સફોર્મરના બ્રીધરમાં સારી સિલિકા જેલનો કલર ગુલાબી હોય છે. આ વાક્ય બી ખોટું છે. 142 ટ્રાન્સફોર્મરના બ્રીધરમાં સારી સિલિકા જેલનો કલર વાદળી ભૂરો હોય છે. આ વાક્ય એ સાચું છે. 143 11 કેવી ટ્રાન્સફોર્મરની ડીપીએ સામાન્ય રીતે કુલ કેટલા અર્થિંગ કરવામાં આવે છે. એ 2 144 10 હોર્સ પાવરની એક મોટર દિવસમાં 4 કલાક ચાલે છે તો એક દિવસ દરમિયાન મીટરમાં યુનિટ થશે. સી 30 યુનિટ્સ હોર્સ પાવર 746 એક કલાક
145 100 કે વી એ ટ્રાન્સફોર્મરમાં એચ ટી સાઇડે સામાન્ય રીતે વાપરવામાં આવતા ડી ઓ ફયુન્સના રેટિંગ હોય છે એ 5 એમ્પિયર HTA બરાબર KVA x 1000 ભાગ્યા 19030 LTA બરાબર KVA ગુણ્યા 1000 ભાગ્યા 718 146 ટ્રાન્સફોર્મરની ઓઇલની ગુણવત્તા ચકાસવા માટે નીચેનામાંથી કયો ટેસ્ટ કરવો જોઈએ? ડી ડાઈ ઇલેક્ટ્રિક ટેસ્ટ 147 ડી સી પાવર સપ્લાયમાં ફ્રીક્વન્સી કેટલી હોય છે? એ 0 હર્ટ્ઝ 148 વીજ મીટરમાં નોંધાતો વીજ વપરાશ એક યુનિટ એટલે કે એક બી કે ડબલ્યુ એચ કે ડબલ્યુ એચ 149 વીજ મોટર કયા સિદ્ધાંત પર કામ કરે છે? સી વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર 150 T&D લોસ એટલે એ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લોસ